ગાઈસ અત્યારે અહીં જો સેવડો બને છે આ રેડી થઈ ગયું છે બધું તેલ આવી જાય ને એટલે મમરા પેલા તળી નાખું આ મમરા મમરા કયું મૂવી જોવાનું ધુરંધર 2 ચોથી વાર જોવા આવું તારી 2 તાજી બોલાઈ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ આજે આપણી શરૂઆત છે ને દ્રાક્ષ સાથે થઈ છે બરાબર બહુ મસ્ત દ્રાક્ષ છે સવારમાં દ્રાક્ષ ખાઉં છું સાથે કેળા ખાતો નતો મતલબ સવારમાં હું જમતો જ નથી રેડ કેસમાં ક્યારેક જમું બરાબર અને અત્યારે વાગી ગયા છે 10 બરાબર 10 વાગ્યા છે હજી મારે કાલનું એડિટિંગ બાકી છે હું એડિટિંગ કરે પછી એક જગ્યાએ બહાર જવાનું છે પોસિબલ છે ને તો હું બતાવી બરાબર તો બહાર પણ જવાનું છે અને એ ભાઈબંધ સાથે જવાનું છે પહેલાં તો આ દ્રાક્ષ ખાઈ લો જો મસ્ત મજાની દ્રાક્ષ છે અમુક ખાટી છે અમુક ગળી છે ખાટી મીઠી મિક્સ છે આ રીતના છે બરાબર અને અત્યારે સવારમાં છે ઘરે તો હું કામ ચાલુ હોય પોતા મારવાનું ને વાસણ ટકવાનું બધું સાફ સફાઈ એમ ટૂંકમાં તો અત્યારે બધું ઘરનું કામ ચાલુ જય સોમનારાયણ અમી જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ આમ જો ગાઈસ અત્યારે અહીં જો સેવડો બને છે આ રેડી થઈ ગયું છે બધું અત્યારે આમાં સેવડો બનશે બરાબર એમાં જો બનાવું છું એમાં સેવડો બનાવું છું અને જાગડે તેલ આવી જાય ને એટલે મમરા પેલા તળી નાખું પછી પૌવા સેવ અને દાણા ને લીમડીની નાખી દઉં ભૂંગળી તો કોઈ નથી ભાવતી એટલે એમ નાખતી જામાં જો ધુવાડા નીકળ્યા તેલમાં આમ જો ધુવાડા નીકળે હવે હળદર આવી ગઈ છે માથેથી ચટણી નાખી ને ચટણી નાખી તીખા થાય ને એટલે આ હિંગ ઘરે બનાવેલી હા આ મમરા મમરા પેલા મમરા વઘાર નાખવાના મમરા વગર નાખા સેવડો સારો છે કકડી આવી જાય મમરા હા પછી તમે પૌવા ને સેવ ને દાણા ને પછી બધું તળીને નાખો તમે બરાબર આ વઘાર આવી રીતે તળીને કરો ને તો સેવડો બહુ સરસ થાય તમે ઉપરથી વઘાર નાખી દો ને એમ નો મજા આવે પેલા વઘાર નાખવાના હા પેલા વઘાર નાખવાના ઓલી બધું તેલ કેમ મૂક્યું એમાં પૌવા તળવા છે દાણા તળવા છે એ હમ તળીને પછી નાખી દો ને આ વઘાર આવી જાય એટલે તેલ આવી જાય ને એટલે દાણાના ઓલો તેલ મૂકવું ઓલા અમુક લોકો લસણ વાળો સેવડો કરતા હોય એ કેમ કરે એ લસણ વાળી ચટણી ખાંડી નાખે હા. અને તેલમાં હાવું પકડાવી નાખે લસણ વાળો સેવડો બરાબર તો પૌવા તળવા આટું મમ્મી રેડી થઈ ગયા જો આમ તો હથિયાર લઈને ઝારો લઈને આ તેલ આવી તળાવી નાખવું ને ફટાફટ પછી રસોઈ બનાવાય ને ટાઈમ એટલો હતો જ નહીં તળીને બનાવી નાખું સેવડો થઈ ગયો છે કાંઈ લીમડો તળાઈ છે જોવો ગઈ લીમડો તળાઈ ગયો લીમડો તમે નાખો ને એનો સ્વાદ બહુ જ આવે લીમડાથી બહુ સ્વાદ આવે આ દેશનો લીમડો છે તો હવે પૌવા તળાઈ છે ગઈ જુઓ પૌવા તળાય છે અને લીમડો તળી નાખ્યો છે દેશનો છે એટલે સુગંધ બહુ જ આવે છે એની દેશમાંથી આવ્યો હતો ને તે મિંગ લાઈને એની બહુ સુગંધ આવે છે લીમડાની રીતે તો આમાં દાણા હવે તળાઈ છે આમ જોવો ગઈ દાણા શું સેવડામાં છે ને તો પપ્પા બહુ આવે એ દાણા સેવડામાં નાખેલા હોય એટલે ઝાઝા બધા નાખ્યા જુઓ ધીમે ધીમે બધા છે ને મસાલા આને શું કહેવાય મસાલા નો કહેવાય શું કહેવાય આને સેવડાનું બધું સામાન પૌવા દાણા સેવ પછી આ સેવ નાખવાની ખાંડ મીઠું ચટણી બધું નાખી દેવાનું સેવડો તૈયાર આગળ બધું નાખી દે હવે આ તળાઈ ગયું છે બધું હવે બધું આગળ ખાંડ તો મીઠું તો નખાઈ ગયું છે મમરામાં પણ આમાં ઓછું નાખવાનું છે હવે એટલે મીઠું ખાંડ અને ચટણી એટલું નાખવાનું પણ આમાં જેટલું નાખ્યું એટલું ઓછું કા સેવડામાં જેટલું નાખ્યું એટલું ઓછું હા આપણે મસાલો જ નાખતા ગાઈસ આમાં બધી વસ્તુ નખાય વેફર નખાય ચવાણું નખાય પછી બધા પોતપોતાની રીતને નાખતા હોય એવું જેટલું તમે નાખો ને એટલું ઓછું આમાં
જે છે ને ભાવતું હોય ને એ રીતનું આપણે નાખાય. બરાબર. જે ખાતા હોય ઘરમાં હા હા એ રીતનું નખાય. સરસ ગાઈસ સમજો હવે ખાલી મિક્સ કરવાનો છે બરાબર. ચેવડો બાકી રેડી થઈ ગયો છે કમ્પ્લીટ. આમ સમજો મસાલા નખાઈ ગયા છે. બધું નખાઈ ગયું. હો બધું નખાઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. હવે ખાલી મિક્સ કરવાનો ને. હવે મિક્સ કરવાનો. મિક્સ કરી અને ફરી લો હવે. ઓકે તો ગાઈસ અમે છે ને મૂવી જોવા આવ્યા જુઓ. હું ના મારા ભાઈબંધ. કયું મૂવી જોવાનું છે? ધુરંધર 2 ચોથી વાર જોવા આવું છું તારી હારે. ચોથી વાર ગાઈસ ધુરંધર. ચોથી નહીં, ચોથી વાર આવું છું. ચોથી વાર હા. ધુરંધર ફૂલ 2. માતાજીકી બોલાવી દઉં. તો પણ એકારે 4 શું કરવા જોયા? તે 3 જોઈ લેવાય ને 3 લગી. ચારમાં ખૂબ મજા આવે ભાઈ. એવું છે ગાઈસ. લિફ્ટમાં હોતે ને જો સ્ટીકર માર્યું છે ધુરંધર 2. તો ગાઈસ અત્યારે છે ને વાગે છે 12:30 જેવું કે 11:30 જેવું બરાબર. અને હવે છે ને અમે ઘરે આવી ગયા છીએ. અમે બહાર ગયા હતા જમવા માટે બરાબર. બાર તમારે શું થાય? દેર થાય ને તમારે? હા બારના દેર થાય ને મારે એમ કાકા મતલબ કે મારા કાકા મારી એમ તો દાદા થાય મારા કાકા થાય એમ. તો એ હું મારા કાકા ત્યાં જમવા ગયો. મારા બા આવ્યા ને એટલે હમણાંથી રોજ બધી અલગ અલગ જગ્યાએ જમવા જવાનું બરાબર. કાબા બેહવા ને જમવા કા કન્ટિન્યુ ચાલુ જ છે બધી જગ્યાએ કે કોકની ત્યાં બેહવા જવાનું હોય સાંજે મોડેક થી કા પછી જમવા જ. આ તો બા છે ને વહેલા વહી ગયા હતા. કાપા કેટલા વાગ્યા ગયા હતા? 3 વાગ્યા વહી ગયા હતા. તો 3 વાગે બા ને મમ્મી ને બેન એ 3 વહી ગયા. પછી હું છેલ્લે જમવા ટાઈમે ગયો તો પછી એને લેતો એવું વળતા બરાબર. એટલે એ લોકો વહેલા ગયા હતા ને હું થોડોક મોડો ગયો હતો એમ. પછી અત્યારે બેઠા પછી જમીન પછી થોડી વાર બેઠા બરાબર. બેઠા પછી અત્યારે હવે ઘરે આવ્યા ને એટલે હવે થાકી ગયા. કાબા થાકી ગયા ને? તઈ થાકી જઈને બે દાદર સડી ગોટા તે. ત્યાં તો લીપ છે એટલે સારું છે કે ત્યાં 4થા 5મા માળે ક્યાંક રહી છે. તો ચોથા માળેથી લીપ છે તો આ સારું છે. એક દિવસ તો આપણે લીપ બંધ હતી કાબા. હા 7 દાદરા સડીને ગયા હતા. 7 માળ ચડીને ગયા હતા. તે ક્યાંક બીજે રહેતા ત્યાં જ રહેતા હતા. પણ ઉપરના ફ્લોર ઉપર રહેતા ને ઉપરના ફ્લોર ઉપર. હા તો એ ઉપરના ફ્લોર ઉપર રહેતા ને તો તે બરોબર બપોરનો સમય ને અમે ગયા તો ગામડેથી આવ્યા હતા બા. તો થયું એવું કે લિફ્ટમાં પાવર નહીં ન એટલે લિફ્ટ તો ઉપર જાય નહીં કાબા. હા હાલીને ગયા બાપા. અને બા હાલી ન એટલે ઉપર ગયા ને તો થાકી ગયા. ઘડી વચ્ચે એક માળે રેસ્ટ લેવો પડે. પછી અહીંયા ક્યાંક ઠપ કરવું પડે કે ભાઈ પાણી આપો. થાકી જાય એટલે પાણી ને એવું પીવું પડે કાબા. હા એટલે આવું થયું બરાબર. એટલે આજે અમે બહાર ગયા હતા ને ક્યાં જઈએ બા? સગન બાપાના ઘરે ગયા હતા. હમ ફાતે આંટી ઘર રજની અંકલ ની ઘરે ગયા હતા. બરાબર. ઓલી પ્રાચી હું કહેતી હતી? પ્રાચી એમ કહેતી હતી કે હું કેવી ભાઈ ના બ્લોગ જોઉં છું એમ. વિડીયો જોવે છે એમ? હા બરાબર. એ એમ કાયમ જોઉં છું ટીવી માં હું જોઉં છું એ કે એમ. હા એની છે ને ટીવી ચાલુ હોય તો ટીવીમાં એને કનેક્ટ કર્યું છે વાઈફાઈ ને એવું બધું એટલે ટીવીમાં આવતું હોય. હવે છે ને વિડીયોને આપણે અંત આપીએ ને જો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. કાલે પાછા મળશું આપણે નવી એનર્જી સાથે નવા વિડીયોમાં. ત્યાર લગી બધાને બાય બાય.